ભારતના ઉત્તરમાં વસેલા એક નાના ગામનું નામ સોનપુર હતું. ગામ નાનું હતું પણ ત્યાંના લોકો મહેનતુ અને સરળ સ્વભાવના હતા. તે જ ગામમાં એક છોકરો રહેતો હતો, મોહન. મોહનનું દિલ બહુ સારું હતું. તે બધાને મદદ કરતો હતો, બધાનું સન્માન કરતો હતો. પણ તેમાં એક બહુ મોટી ખામી હતી, અનુશાસનનો અભાવ. સવારે મોડે સુધી સૂવું, ભણવાનો સમય ગમે ત્યારે બગાડી દેવો, રમતમાં જ વધુ સમય વેડફવો અને જ્યારે કામ કરવાનું મન ન થાય ત્યારે તેને ટાળતા રહેવું. આ બધી તેની આદતો હતી. તેના માતા પિતા અવારનવાર કહેતા, મોહન, જો તું અનુશાસન નહીં શીખે તો જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. ગામના લોકો પણ એમ જ કહેતા કે મોહનમાં બુદ્ધિ છે પણ અનુશાસન નથી. મોહન આ વાતોને મજાકમાં ઉડાવી દેતો. તે વિચારતો કે જીવનનો આનંદ તો ત્યારે જ છે જ્યારે આપણે આપણી મરજીથી જીવીએ. અનુશાસનમાં તો માત્ર બંધન જ બંધન છે. પણ તેને એ ખબર નહોતી કે અનુશાસનહીનતા ધીમે ધીમે જીવનની સૌથી મોટી બેડી બની જાય છે. ગામમાં એક વૃદ્ધ ગુરુજી રહેતા હતા, આચાર્ય હરિદાસ. તે એક જ્ઞાની અને અનુશાસિત વ્યક્તિ હતા. તેમની સાદગી અને વિચારોને કારણે ગામના લોકો તેમને ખૂબ માન આપતા. એક દિવસ મોહન રમતા રમતા થાકી ગયો અને આરામ કરવા માટે ઝાડ નીચે બેસી ગયો. ત્યાંથી તેણે જોયું કે ગુરુજી ગામના કેટલાક બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા. ગુરુજી કહી રહ્યા હતા, બાળકો, યાદ રાખો, અનુશાસન સૌથી મોટું બળ છે. તે માણસને મહાન બનાવે છે. મોહનના કાન સરવા થયા. તેણે મનોમન કહ્યું, અનુશાસન જ સૌથી મોટું બળ? શું ખરેખર અનુશાસન તાકાત, પૈસા અને બુદ્ધિથી પણ મોટું છે? વર્ગ પૂરો થયા પછી તે સીધો ગુરુજી પાસે ગયો અને બોલ્યો, ગુરુજી, શું ખરેખર અનુશાસન આટલું જરૂરી છે? શું અનુશાસન વિના માણસ સફળ ન થઈ શકે? ગુરુજી હસ્યા અને બોલ્યા, બેટા મોહન, આ સવાલનો જવાબ તને કાલે મળશે, પણ એક શરત છે. તારે કાલે સૂર્યોદય પહેલાં મારી પાસે આવવું પડશે. મોહને માથું હલાવ્યું અને કહ્યું, ભલે ગુરુજી, હું આવીશ. બીજી સવારે મરઘાની બાંગ સંભળાઈ. મોહન ગાઢ નિંદ્રામાં હતો. તેનું મન કહી રહ્યું હતું કે તે ધાબળો ઉઠીને સૂતો રહે, પણ અચાનક ગુરુજીની વાત યાદ આવી, કાલે સૂર્યોદય પહેલાં આવવું. તે પથારીમાંથી ઉઠવા લાગ્યો, પછી આળસે તેને ખેંચી લીધો. તેના મનમાં બે અવાજ હતા. પહેલો કહેતો હતો, સૂઈ જા, એક દિવસમાં શું ફરક પડે છે? બીજો કહેતો હતો, જો ગુરુજીને નિરાશ કરીશ તો તે તને જવાબ નહીં આપે. ખૂબ સંઘર્ષ પછી મોહન ઊભો થયો. તે આંખો ચોળતો ગુરુજી પાસે પહોંચ્યો. ગુરુજી પહેલાંથી જ ઊભા હતા. તેમણે હસીને કહ્યું, સરસ, તો તે તારી પહેલી જીત મેળવી લીધી. આ જીત બહુ મોટી છે, કારણ કે માણસનો સૌથી મોટો દુશ્મન તેનું આળસ છે. મોહને વિચાર્યું, ગુરુજી સાચું કહી રહ્યા છે. પથારી છોડવી એ જ તો સૌથી મુશ્કેલ કામ હતું. ગુરુજી મોહનને ગામની પાસેના ખેતરોમાં લઈ ગયા. સૂર્યનો હળવો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને ખેડૂતો પોતપોતાના કામમાં લાગી ગયા હતા. કોઈએ બળદોને જોડ્યા હતા, કોઈ હળ ચલાવી રહ્યું હતું, તો કોઈ બીજ વાવી રહ્યું હતું. ગુરુજીએ કહ્યું, જો મોહન, આ ખેડૂતો દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે. ઠંડી હોય કે ગરમી, તેઓ સમયસર ખેતરમાં આવે છે, કારણ કે જો એક દિવસ પણ આળસ કરે તો આખા પાક પર અસર પડે છે. અનુશાસન જ તેમની સફળતાની ગેરંટી છે. મોહને ખેતરો તરફ જોયું. ખેડૂતો પરસેવાથી ભીંજાઈ રહ્યા હતા, પણ તેમના ચહેરા પર સંતોષ હતો. ગુરુજીએ કહ્યું, બેટા, આ જ અનુશાસન છે. અનુશાસનનો અર્થ છે પોતાનું કામ યોગ્ય સમય, પૂરી નિષ્ઠાથી કરવું. જે માણસ આવું કરે છે તે ક્યારેય નિષ્ફળ નથી થતો. તે દિવસથી મોહને પોતાની આદતો બદલવાનું શરૂ કર્યું. તે રોજ સૂર્યોદય પહેલાં ઉઠવા લાગ્યો, ભણવાનો સમય નક્કી કરી લીધો, રમત અને ભણતરમાં સંતુલન જાળવતા શીખ્યો, ખાવા પીવા અને સૂવાનો સમય નક્કી કરી લીધો. શરૂઆતમાં તેને બહુ મુશ્કેલીઓ આવી. ક્યારેક ઊંઘ ખેંચી લેતી તો ક્યારેક મિત્રો મજાક ઉડાવતા, અરે મોહન, તું ઘરડો થઈ ગયો છે કે શું? હંમેશા ટાઈમ કરતો રહે છે. મોહનને ક્યારેક ગુસ્સો આવતો, ક્યારેક મન થતું કે બધું છોડી દે. પણ ગુરુજીની વાત તેને યાદ રહેતી. અનુશાસનનો અર્થ છે મુશ્કેલીઓ પર જીત. જો તું પોતાને હરાવી દઈશ તો દુનિયાની કોઈ તાકાત તને હરાવી નહીં શકે. સમય વીતતો ગયો. મોહનનું મન ઘણી વખત વિચલિત થયું. ક્યારેક તેને રમવાનો મોહ ખેંચતો, ક્યારેક મિત્રો સાથે મોડે સુધી જાગવાનું મન થતું, પણ ધીમે ધીમે તેણે પોતાના પર કાબૂ રાખતા શીખી લીધું. તેણે અનુભવ્યું કે અનુશાસન કોઈ એક દિવસનું કામ નથી, પણ એક આદત છે. ગુરુજી હંમેશા કહેતા, બેટા, નદીનો પ્રવાહ જો દરરોજ પથ્થર સાથે ટકરાય તો પથ્થરમાં પણ છિદ્ર કરી દે છે. અનુશાસન પણ આવું જ છે. રોજ થોડું થોડું કરવાથી મોટા મોટા કામ પૂરા થઈ જાય છે. મોહને આ વાત દિલમાં ઉતારી લીધી. થોડા વર્ષો પછી એ જ મોહન, જેને લોકો આળસુ કહેતા, ગામનો સૌથી વિદ્વાન અને અનુશાસિત યુવક બની ગયો. તેણે શિક્ષણ પૂરું કર્યું અને ગામના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હવે લોકો તેને જોઈને કહેતા, મોહનની અસલી તાકાત તેની બુદ્ધિ નહીં, પણ તેનું અનુશાસન છે. ગામમાં જ્યારે પણ કોઈને સલાહ જોઈતી તે મોહન પાસે આવતો. લોકો તેના જીવનમાંથી પ્રેરણા લેવા લાગ્યા.
એક દિવસ ગુરુજીએ મોહનને પોતાની પાસે બોલાવ્યું અને કહ્યું, બેટા, મને તારા પર ગર્વ છે. તે તારા જીવનની સૌથી મોટી લડાઈ જીતી લીધી છે, આળસ અને અનુશાસનહીનતાની લડાઈ. યાદ રાખ, અનુશાસન સામાન્ય માણસને અસામાન્ય બનાવે છે. મોહને નમ્રતાથી કહ્યું, ગુરુજી, આ બધું તમારા માર્ગદર્શનનું જ ફળ છે. જો તમે ન હોત તો કદાચ હું ક્યારેય મારી જિંદગી નહીં બદલી શક્યો હોત. ગુરુજી હસ્યા અને બોલ્યા, બેટા, અનુશાસન કોઈને આપી શકાતું નથી. તે તો માણસ પોતે જ પોતાની અંદર પેદા કરે છે. મેં તો માત્ર રસ્તો બતાવ્યો. ચાલવું તો તારે જ પડ્યું.